એડવોકેટ હકીમ મલેક. ગત તારીખ 30/6/2026 રોજ આપણે નગરપાલિકા ચીફ ઓફિસરને સંબોધી, કલેક્ટર સાહેબને સંબોધી, એસપી સાહેબને સંબોધીને અગાઉથી જાણ જ કરી દીધી હતી કે ભાઈ અમારા આ મુદ્દા છે, જો 13/7 સુધી નિરાકરણ નહીં આવશે તો અમે લોકો આવનારા દિવસોની અંદર ભૂખ હડતાળ પર બેસવાના છે. જે આહવાન અમે જે અગાઉ આપ્યો હતો તે આહવાનમાં ચીફ ઓફિસર સાહેબે આજ સુધી અમને કોઈ લેખિતમાં કે મૌખિક રીતે બી જાણ નહીં કરવામાં આવેલી, જેથી અમે લોકો આજ રોજ સવારે 11 વાગે જે અમારા આહવાન હતું તેના આધારે અમે લોકો વલસાડ નગરપાલિકા કચેરીની અંદર પ્રિમાઇસીસની અંદર ભૂખ હડતાળ પર બેસેલા હતા, જેમાં નગરપાલિકા અધિકારીઓ દ્વારા પોલીસને આગળ કરીને અમારી અટક કરવામાં આવી છે. હવે વલસાડની જનતાને હું કહેવા માંગુ છું કે આ આપણો દેશ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી ચાલશે કે રાજાશાહીથી ચાલશે? આ કેવી રાજાશાહી છે કે તાનાશાહી છે કે આ વલસાડની જનતા ભોગવવાનો વારો આવે છે અને ગેરકાયદેસર અટક કરવામાં આવે છે? વલસાડની મેં કઈ શાંતિ દોડી છે કે કઈ શાંતિ ભંગ કરી છે કે પોલીસે મારી ડિટેન્શન કરી છે? મેં શાંતિમય રીતે બેસેલો હતો, કોઈ ટ્રાફિકને અડચણરૂપ નથી થયેલો. વલસાડ ચીફ ઓફિસરનો ના ઘેરાવ કરેલો છે, ના એમના જોડે મેં બીજદેવો કરેલો છે કે નગરપાલિકાના બીજા અધિકારીઓ જોડે મેં બીજદેવો કરેલો છે. તેમ છતાં મારી વલસાડ પોલીસે અટક કરેલી છે અને આવનારા દિવસોની અંદર આની વિરુદ્ધમાં હું આગળની કાર્યવાહી કરવાનો છું. આજરોજ અમે બેસેલા હતા ભૂખ હડતાળ પર. જે મહત્વનો મુદ્દો કે સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે. મહિનો દોઢ મહિના સુધી કમ્પ્લેન લખાવા છતાં પણ સ્ટ્રીટ લાઇટો રિપેરિંગ નથી થતી. ગટરની મોટામાં મોટી સમસ્યા ગટરોની છે. પ્રી મોન્સૂન કામગીરીમાં લાખો રૂપિયાનો પ્રી મોન્સૂન બજેટ વલસાડ નગરપાલિકાએ ફાળવવા છતાં પણ પ્રી મોન્સૂન કામગીરીમાં શું વલસાડની અંદર કામગીરી થઈ છે? આપણે માત્ર 6 ઇંચની વરસાદની અંદર ગત દિવસોની અંદર જોઈ લીધું છે, પહેલા જ વરસાદની અંદર, કે આપણે વલસાડની અંદર જ્યાં વરસાદી પાણીનો ભરાવો નહીં થતો હતો ત્યાં બી આજે ભરાવો થયો છે. આ કેવી પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવેલી છે? પછી આપણે એક સેનિટાઇઝેશનનો મહત્વનો મુદ્દો લીધો હતો. વલસાડ નગરપાલિકા છેલ્લા કોરોના કાળથી આપણે વલસાડની જનતા પાસેથી સેનિટાઇઝિંગના ચાર્जेस વસૂલ કરે છે. રેસિડેન્શિયલ પર 360 અને કોમર્શિયલ પર 600 રૂપિયા. વલસાડ નગરપાલિકા સિવાય અન્ય કોઈ નગરપાલિકા વલસાડ જિલ્લાની વસૂલ કરતી નથી સેનિટાઇઝિંગ ચાર્जेस. તો આપણી વલસાડની જનતા કેમ ભોગવી રહી છે ને કેમ આપણે ચૂકવી રહ્યા છે? અમે સીઓ સાહેબને પૂછું છું, વલસાડ નગરપાલિકા પાસે આ સવાલ કરું છું. બીજો, વલસાડ નગરપાલિકા સિવાય સુરત મહાનગરપાલિકા પણ સેનિટાઇઝિંગ ચાર્जेस નથી વસૂલ કરતી કે નવસારી મહાનગરપાલિકા પણ વસૂલ નથી કરતી. તો આ વલસાડની જનતા કેમ ભોગવે? બીજો એક આપણે મુદ્દો લીધો હતો કે ભાઈ આ નગરપાલિકા હસ્તગત શોપિંગ સેન્ટરો છે, સમયસર ભાડુની વસૂલાત કરે છે, સમયસર ટેક્સની વસૂલાત કરે છે, તો એની રિનોવેશનની જવાબદારી પણ નગરપાલિકાની હોય છે. શા માટે રિનોવેશન નથી કરતા એ લોકો નગરપાલિકા હસ્તગત શોપિંગ સેન્ટરોનું? જો નગરપાલિકા હસ્તગત શોપિંગ સેન્ટર રિનોવેશન એ લોકો પાસેથી ફાળો નહીં હોય તો એ લોકો દુકાનદારો કરવા તૈયાર છે, તેમ છતાં એ લોકો નથી કરવા દેતા. ને જો બી એક સ્લેબ પડે છે તો દુકાનોને બંધ કરી દે છે અને લોકોને રોજગાર પર એ લોકો તરફ મારવાનું કામ કરે છે નગરપાલિકા. એક અંકલ મને મળ્યા હતા ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટર ની અંદર, જ્યાં એક સ્લેબનો ટુકડો પડ્યો હતો, ત્યાંથી 4 મહિનાથી એમનું રોજગાર બંધ કરી દીધું છે નગરપાલિકા. એ વારી ઘડીએ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને મળે છે, તેમ છતાં આજ સુધી એમનું નિરાકરણ નહીં આવ્યું. શા માટે એવું કરવામાં આવે છે? રિનોવેશન કરો તમે, કાં તો એમને માલિકી હક આપી દો. જે મિલકતો છે એમને માલિકી હક આપી દો તો એ લોકોની રીતે રિનોવેશન કરી લેશે. એ લોકો વેપારી લોકો રિનોવેશન કરવા માટે તૈયાર છે, પણ નગરપાલિકા નથી કરવા દેતી અને ના કરાવતી છે. આ ઘણા બધા મુદ્દાઓ લઈને આજે આપણે ભૂખ હડતાળ બેસેલા હતા, પણ આપણી ડિટેન્શનના કારણે આજે બેસી શક્યા નથી અને નગરપાલિકા અધિકારી પોલીસને આગળ કરીને આજે પણ આપણો જે ભૂખ હડતાળનો આહવાન હતો તેને નિષ્ક્રિય કરવાનું કામ કરેલો છે. હું આ મુદ્દાને લઈને મારે લીગલ ટીમ સાથે સિનિયર લોકો જોડે હું ચર્ચા કરીને હું હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવાનો છું. કારણ કે નગરપાલિકા એ જે ડિટેન્શન અધિકારીઓ જે દબાવની અંદર કે કોઈ પોલિટિકલ દબાવમાં મારું ડિટેન્શન કરવામાં આવેલું છે, તે હું બાબતને લઈને હું હાઈકોર્ટની અંદર આવનારા દિવસોમાં જવાનો છું. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले।